પાટણ મૂળ મોદી જ્ઞાતિ સમાજના સામાજિક આગેવાન પાટણ શહેરની વિવિધ 7 જેટલી સામાજિક અને સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા અને ઓશિયા સ્પોન્સરશિપ ગ્રુપના ચેરમેન કમલેશભાઈ મોદીને કુદરતે પાટણ શહેરના દિન પ્રતિદિન સાંકડા બની રહેલા માર્ગોમાં સરળતાથી સબવાહિની જઈ શકે તે માટેનો વિચાર આપ્યો હતો અને કુદરતે આપેલા વિચારને કમલેશભાઈ મોદીએ સાર્થક કરીને શહેરના સાંકડા માર્ગોમાં સરળતાથી જઈ શકાય તે માટે ઇકો ગાડી પર સબવાહિની તૈયાર કરીને તદ્દન ફ્રી લોકસેવા અર્થે મુકાતા જાયન્ટ્સ ક્લબ ઓફ પાટણ દ્વારા ગતરોજ સંતોક બાહોલ ખાતે તેઓનું સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો અને ઓશિયા સ્પોન્સરશિપ ગ્રુપના સહયોગથી છેલ્લા 5 વર્ષમાં વિવિધ સેવાકીય સંસ્થાઓમાં 40 લાખ રૂપિયાનું માતબર રકમ આપીને ભામાશા તરીકેનો વિરોધ મેળવ્યું છે ત્યારે આગામી 2 વર્ષમાં વિવિધ સેવાકીય કાર્યો માટે 30 લાખ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ તેઓના સહયોગથી યોજાવાના છે ત્યારે આવા ભામાશા કમલેશભાઈ મોદીનું જાયન્ટ્સ ગ્રુપ ઓફ પાટણ અને વિવિધ આગેવાનો દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો ત્યારે જાયન્ટ્સ પાટણના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા બ્રહ્મલીન નર્મદા ગિરિબાપુની છબી શાલ અને બુકે દ્વારા તેઓનું સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું સૈયર ગ્રુપના પ્રમુખ ભાવનાબેન પટેલે પણ તેઓના પત્ની કૌશિકાબેન મોદીનું પણ વિશ્વ વિરાસત રાણીની વાવની છબી આપીને કમલેશભાઈને અવિરતપણે દાન આપવા ઉત્સાહિત કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું તદુપરાંત ઉપસ્થિત તમામ કાર્યકરો અને હોદ્દેદારોએ બુકે અને શાલ ઓઢાડી ભામાશાનું બિરુદ મેળવનાર કમલેશભાઈ મોદીનું સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભામાશાનું બિરુદ મેળવનાર કમલેશભાઈ મોદીએ જણાવ્યું કે વર્ષ 2021 થી 2024 સુધી પાટણ શહેરની વિવિધ 9 જેટલી સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં તેઓના સહયોગથી મોટા પ્રોજેક્ટ કરી છેવાડાના માનવી સુધી પોતાની સેવાની સુવાસ પ્રસરાવી છે ત્યારે આગામી 2 વર્ષમાં જાયન્ટ્સ ક્લબ ઓફ પાટણના બેનર હેઠળ 25 થી 30 લાખ રૂપિયાના વિવિધ સેવાકીય પ્રોજેક્ટ કરવાની તૈયારીઓ પણ તેઓએ દર્શાવી હતી સૈયર ગ્રુપના ચેરમેન ભાવનાબેન પટેલે પાટણ શહેરના સાંકડા માર્ગો પર જઈ શકાય તે માટે શબવાહિની બનાવવા બદલ કમલેશભાઈ મોદીને અભિનંદન પાઠવી સૈયર ગ્રુપમાં પણ તેઓ સહયોગ આપી સારા પ્રોજેક્ટ કરે તેવી આશા પણ વ્યક્ત કરી હતી લગભગ છેલ્લા 2021 થી 2024 સુધી પાટણની 9 સેવાકીયમાં સંસ્થામાં જોડાયેલું દરેક સેવાકીયમાં અમે સારામાં સારું દાન આપ્યું છે અને હજી અગાઉ પણ જાયન્ટના બેનર નીચે બીજા 25 થી 30 લાખ રૂપિયા હું વાપરીશ એવી મારી આશા છે. જય જાયન્ટ. સબવાહિની છે પણ એ સબવાહિની આટલા મોટા પાટણમાં દરરોજ લગભગ 7 થી 8 કે 10 મૃત્યુ થતા હોય તો એ સબવાહિની એ એના માટે બરાબર નથી કે જેમ એક સબવાહિની હોય તો એ બધા માટે પહોંચી વળતી નથી અને એના માટે આપણા દાતા શ્રી કમલેશભાઈના મનમાં એવો વિચાર આવ્યો કે મારે સબવાહિની દાન કરવી છે તો સર્વપ્રથમ તો આપણે સૌ એમને તાલીઓના ગડગડાટથી વધારીએ અને બીજું મારે એ કહેવાનું છે કે તમે જેવા જાયન્ટને પણ દાન આપો છો એવા અમારા સૈયર ગ્રુપને પણ થોડું ઘણું દાન આપો તો ખૂબ સારું અને એવી અમે અપેક્ષા પણ રાખીએ છીએ.